કેશોદ બરસાના સોસાયટી ઓમકારેશ્વર મંદિરમાં ચોક્કસ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટે સમગ્ર કેશોદ શહેરના હિન્દુ સમાજની એક બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજના લોકો જોડાયા હતા। આ બેઠકમાં ચોક્કસ સોસાયટીઓમાં વર્ષોથી હિન્દુ સમાજના લોકો બાપ દાદાની જમીન, પ્લોટ અને રહેણાંક મકાનમાં પરિવાર સાથે રહેતા હોય, ત્યારે બિન હિન્દુ સમાજના લોકો આવી સોસાયટીઓમાં જમીન, મકાન, પ્લોટ ખરીદ કરવા પ્રયત્ન કરતા હોય, ત્યારે હિન્દુ સમાજના લોકોએ તેમની મિલકતને આર્થિક નુકસાન થશે અને પરિવારને પલાયન થવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને આવી ચોક્કસ સોસાયટીઓના અગ્રણીઓની એક કમિટી બનાવવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બાબતે આવી સોસાયટીમાં ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અશાંત ધારો લાગુ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ માટે અશાંત ધારો લાગુ કરવા કેશોદ હિન્દુ સમાજ અને સંગઠનોએ તૈયારી બતાવતા આગામી સમયમાં હિન્દુ સમાજના આગેવાનો, ધારાસભ્ય, કલેક્ટર અને સામાજિક આગેવાનોને લેખિત રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું। સમીરભાઈ પાચાણી આજે બરસાના સોસાયટીના સમસ્ત તમામ ઘર તેમજ કેશોદ શહેરના હિન્દુ સમાજના આગેવાનો, હિન્દુની તમામ સંસ્થાઓ તેમજ આજુબાજુની સોસાયટી અમારે તેમના બધા પરિવારો અહીંયા આજે મીટિંગ બોલાવેલી। આ મીટિંગનું કારણ અમે અહીંયા વર્ષોથી આ સોસાયટીમાં તમામ સોસાયટીના લોકો 25-30 વર્ષથી બાપદાદાની મિલકત ધરાવી અને રહેઠાણ કરતા હોય અને વર્ષોથી અહીંયા રહેતા હોય, પરિવારની જેમ માહોલની ભાવનાથી અહીંયા રહે છે, ત્યારે કોઈ પણ બિન હિન્દુ સમાજ દ્વારા અહીંયા મકાન અને પ્લોટની લેતી દેતી કરવામાં આવતી હોય, ત્યારે સમગ્ર સોસાયટીનો અને સમગ્ર કેશોદની વાત હતી, ત્યારે આજે અહીંયા મીટિંગ બોલાવી અને એમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે અને સરકારશ્રીને પણ અમે આ માટે ધારાસભ્યશ્રી, બીજા લાગુ કલેક્ટરશ્રી તેમજ તમામને અમે આ માટેની નકલ આપશું અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું સોલ્યુશન થાય અને વહેલામાં વહેલી તકે આ અમારી માલ મિલકત જે વર્ષોની મિલકતો છે એ રહે અને અમારે અહીંથી પલાયન ન કરવું પડે એ માટેની આજે અમે સર્વાનુમતે અહીંયા બહોળી સંખ્યામાં બધા હિન્દુ યુવાનો અને આગેવાનો ઉપસ્થિત થયા અને એમાં ચર્ચા કરી અને ખૂબ સુખદ અંત આવ્યો અને વધારેમાં વધારે વહેલી તકે આ અશાંત ધારો લાગુ થાય એવી અમારી માગણી છે। જય હિન્દ, જય ભારત।